છોટાઉદેપુરના નસવાડી તાલુકાના છેવાડે આવેલા પીપલવાણી ગામના 5 ફળિયા આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત છે। રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, જેથી બીમાર દર્દીઓને જોડીમાં ઉંચકીને લઈ જવા પડે છે। શાળા અને મતદાન મથક 2 કિલોમીટર દૂર હોવાથી બાળકો અને વૃદ્ધોને કાચા રસ્તે ચાલીને જવાની ફરજ પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 25 વર્ષથી કોઈ પણ રાજકીય નેતા અહીં ફરક્યા નથી, છતાં રસ્તા બનાવવાની આશામાં લોકો 2 કિલોમીટર ચાલીને પણ અચૂક મતદાન કરે છે। આજે ત્રસ્ત ગ્રામજનોએ ઢોલ વગાડીને પાકા રસ્તાની માંગ કરી। પીપલવાણી રોડ રસ્તા માટે 5 બધા ફળિયા કાસા રસ્તા પડી રહ્યા છે। કાસા રસ્તા માટે અમે દરેક ચૂંટણીમાં સાંસદની હોય કે ધારાસભ્યની હોય કે પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, ગમે તે નેતાને બધાને વોટિંગ કરી આપી શકીએ છીએ, પણ કોઈ નેતા આજ ઘડી પીપલવાણી ગામમાં નિસાર ફળિયાથી મૂર ફળિયા સુધીને કાસા રસ્તા પડ્યા છે। 5 બધા ફળિયામાં પડી રહ્યા છે, એમાં કોઈ જ નેતા કોઈ જોઈ નથી શક્યો। હજુ કાસા રસ્તા છે, સમાસામાં તો કોઈ બાઇક બી ના જઈ શકે એવું છે। અમારે તો 2 કિલોમીટર દૂર જવું પડશે। 108 તો લગભગ મેન રસ્તો તય લગીને આવે છે, પણ હવે આટલું 2 કિલોમીટર તકલીફ તો ખરું જ ને કે હવે આપણા બીમારી કોઈ સમામાં પડી ગયો હશે કે ગમે તે ઉનાળામાં પડી ગયો હશે, કાંઈ ઉચકીને લઈ જવું પડશે। એવી રીતે અમારે આટલું તકલીફ 5 ફળિયાના અંદર રસ્તો આવવા જવાનો રસ્તો